गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां? धोरण 10 विज्ञान અને ટેકનોલોજીની અંદર લેક્ચર નંબર 6. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વાત કરી હતી. હજુ એક ઉદાહરણ એનું લઈએ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું? પ્રોપેન ના બંધારણની ઉત્પત્તિ દર્શાવો. બરોબર છે? કોના? પ્રોપેનના બંધારણની. વિદ્યાર્થી મિત્રો, મારી સાથે ધ્યાન આપજો. મિત્રો, આ કોનું સૂત્ર છે? ઓળખો. યસ, મિથેન. ચલો, C2H6. આ કોનું સૂત્ર છે? ઇથેન. 3 કાર્બન હોય અને હાઇડ્રોજન 8 હોય તો તેને કહેવાય પ્રોપેન. મિથેન, ઇથેન, પ્રોપેન. બરોબર? આ 3 સૂત્રો છે. હવે તમારો પ્રશ્ન 30મો પણ હતો અને હવે હાલમાં આપણે 31મો પ્રશ્ન. તો જે 30મા પ્રશ્નમાં આપણે ચર્ચા કરીને એ જ 31મા પ્રશ્નમાં ચર્ચા કરવાની છે. તબક્કો 1, 2 અને 3. ચાલો, આમાં તમને પ્રશ્ન પૂછે પ્રોપેનના ઉદાહરણથી સમજાવો. બરોબર? જો પ્રશ્ન આવો છે, સંતૃપ્ત કાર્બનિક સંયોજન એટલે શું? અથવા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું? પ્રોપેનના ઉદાહરણ દ્વારા તેના બંધારણની ઉત્પત્તિ, પ્રોપેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન તો ખબર જ છે. જે કાર્બન પરમાણુમાં કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એક બંધ આવેલો હોય તો તેવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત કહેવાય. બરોબર છે? હવે પ્રોપેન છે તો પ્રોપેનનું પહેલા તમને સૂત્ર આવડ્યું. આ પ્રોપેનનું સૂત્ર છે C3H8 અને પ્રોપેન કહેવાય. આ સૂત્ર તમારે ઘરે બેઠા હોય તો નિરાતે તમારે 10-10 વાર લખવા, 20-20 વાર લખવા. બોલતા જાઓ, આ રીતે લખતા જાઓ. જો આ રીતે CH4 મિથેન, CH4 મિથેન, CH4 મિથેન. આવું 10 વાર 15 વાર લખો. એમ પ્રોપેન. તો પ્રોપેનના ઉદાહરણ દ્વારા સમજો. તો પહેલી વસ્તુ તમારે એ નક્કી કરવાની વિદ્યાર્થી મિત્રો. ચાલો, પ્રોપેન સમજો. કેટલા કાર્બન છે? 3. 1, 2 અને 3. પહેલા જેટલા કાર્બન હોય એટલા મૂકી દેવાનું. હું તમને જો ફરી વાર સમજો. આ મિથેન છે તેમાં કેટલા કાર્બન છે? 1 છે. સમજો. આની વાત કરું છું. એમાં કાર્બનની સંયોજકતા કેટલી? 4. 1, 2, 3 ને 4. કેટલા હાઇડ્રોજન છે? 4. જો આ 1, આ 2, આ 3 અને 4. જો આ મિથેનની મેં વાત કરી નાખી. હવે આનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તમને કે શું કરવાનું? તો કે તમને ખબર છે કાર્બન. હવે તમને કાંઈ ન આવડે ને તો શું કરવાનું? આમાં શું હોય? આ બંધમાં શું હોય? કોનો નક્કી કરો. એક કાર્બનનો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો હોય તો બસ મૂકી દો ને. આ એક કાર્બનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો. આ બંધમાં કોણ હોય? એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો. તો અહીંયા મૂકવાનું હું? ચોકડી ટપકું, ચોકડી ટપકું, ચોકડી ટપકું. થઈ ગયું. અહીંયા ફરતું શું આવે? હાઇડ્રોજન. તો આને કહેવાય મિથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કહેવાય છે. આ જુઓ, આ શૃંખલા બંધારણ છે. આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. આમાં કોઈ ફરક નથી. એવી જ રીતે આનું બીજાનું હું તમને શીખવાડું. C2H6 નક્કી કરો. કેટલા કાર્બન છે વિદ્યાર્થી મિત્રો? 2. તો મારે 2 કાર્બન મૂકી દેવાના. મૂકી દીધા. હવે મારે આ કાર્બનની સંયોજકતા વિદ્યાર્થી મિત્રો પૂરી કરો. 1, 2, 3, 4. આ કાર્બનની પૂરી કરો. આ 1, આ 2, આ 3, 4. કેટલા હાઇડ્રોજન છે? 6. તો જ્યાં તમે મૂક્યા છે ત્યાં હાઇડ્રોજન મૂકી દો. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6. જો પૂરી થઈ ગઈ. થઈ ગયું. હવે તમને આનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કે તો તમારે કશું જ નહીં કરવાનું. 2 કાર્બન મૂકી દીધા. તો આ જેટલા બંધ છે અહીંયા ટપકું ચોકડી મૂકતું જવાનું. ચોકડી ટપકું, ચોકડી ટપકું, ચોકડી ટપકું, ચોકડી ટપકું, ચોકડી ટપકું, ચોકડી ટપકું. પણ અહીંયા કોઈ દી ચોકડી ટપકું નહીં મૂકતા. કેમ? અહીંયા કાર્બન વચ્ચે છે તો કાર્બનને શું છે? યસ, ચોકડી છે. જુઓ, સમજાય છે? કાર્બન હાઇડ્રોજન હોય તો કાર્બનની ચોકડી, હાઇડ્રોજનનું ટપકું. પણ અહીંયા જુઓ, કાર્બન વચ્ચે છે અને કાર્બન એટલે ચોકડી. સમજાય છે? તો આ થઈ ગયું કોનું? ઇલેક્ટ્રોનિક બંધારણ ઇથેનનું. હવે એવી જ રીતે પ્રોપેનનું પૂછે. કેટલા કાર્બન? 3. થઈ ગયા. ચાલો, સંયોજકતા પૂરી કરો. 1, 2, 3 ને 4. પૂરી કરી. આની પૂરી. તો આને 1 નંબર આપજો. આ 1 નંબરનો કાર્બન, આ 2 નંબરનો કાર્બન, આ 3 નંબર. આની સંયોજકતા પૂરી કરો. 1, 2, 3 ને 4. થઈ ગઈ. આની પૂરી કરો. 1,
2 3 ને 4 થઈ ગયા. જોઈ લો તમે શાંતિથી જુઓ. હવે બધાને જ્યાં જ્યાં છે ત્યાં હાઇડ્રોજન આપી દો. 1 2 3 4 5 6 7 8 આવું તમને આવડે જ છે. જોઈ લો 8 હાઇડ્રોજન હતા અને 3 કાર્બન. જોઈ લો મેં કેમ બનાવ્યું અને વિચારજો, જાતે પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? હવે જુઓ તમે. હવે આનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કે એટલે ફરી પાછા 3 કાર્બન મૂકી દેવાનું. હવે તમે વિચારો આ કાર્બન ને આ કાર્બન વચ્ચે હાઇડ્રોજન છે નહીં, તો આ એક કાર્બનનો ઇલેક્ટ્રોન હોય, આ તો ત્યાં ચોકડી મૂકી દેવાની, અહીંયા પણ ચોકડી. હવે આ બધામાં ફરતા કોણ છે? હાઇડ્રોજન. તો ટપકું ચોકડી, ટપકું ચોકડી, ટપકું ચોકડી, ટપકું ચોકડી, ટપકું ચોકડી છે, ચોકડી ટપકું, ચોકડી ટપકું, ચોકડી ટપકું. જોઈ લો આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ થઈ ગયું. શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. સમજો કાર્બન હાઇડ્રોજન, તો જો ટપકું ચોકડી, કાર્બન હાઇડ્રોજન ટપકું ચોકડી. જો એમ મૂકી દીધા. આ ત્રીજો કાર્બન ટપકું ચોકડી. જોયું અહીંયા ટપકું ચોકડી, આ હાઇડ્રોજન ટપકું ચોકડી, કાર્બન કાર્બન વચ્ચે ચોકડી ચોકડી, આ કાર્બન હાઇડ્રોજન ટપકું ચોકડી. અહીંયા ફરતા હાઇડ્રોજન મૂકી શકું. યસ, વાય નોટ? શા માટે નહીં? જોઈ લો તમે. આ રહ્યું હાઇડ્રોજન મેં મૂકી દીધા. જુઓ તમે સમજાય છે. જોઈ લો થઈ ગયું આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. હવે તમે વિચારો, હવે આવો પ્રશ્ન પૂછાય તો હવે તમે જુઓ, પહેલા ધ્યાનથી સમજજો કોના છે. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વ્યાખ્યા આવડે, પ્રોપેનનું સૂત્ર આવડે. તો બોલો કાર્બન 3 કાર્બન પરમાણુ છે, તો મેં મૂકી દે 1 2 3. આવડ્યું? હવે તમે આગળ વધો. બીજો તબક્કો. પ્રથમ તબક્કામાં પહેલા અને ત્રીજા નંબરના કાર્બન પરમાણુની પહેલા અને ત્રીજા 3 સંયોજકતા સંતોષ્યા વગરની બાકી રહે છે. પહેલા અને ત્રીજાની. હવે હજી તમને ખબર ન પડે તો હજી એકવાર હું તમને કહી દઉં. ફરી એકવાર જોઈજો વિદ્યાર્થી મિત્રો મારી સાથે. આપણે શીખવાનું જ કામ કરવાનું છે, બીજું કાંઈ કામ નથી કરવાનું. ચાલો પ્રોપેનનું સૂત્ર બોલો. તો કે C3H8. કેટલા મેં કાર્બન મૂકી દીધા? મેં એકલ બંધ મૂકી દીધો. હવે આ કાર્બનની સંયોજકતા કેટલી? 4. 1 2 3 ને 4. હવે તમે વિચાર કરો, આ જે કાર્બનની કેટલી બાકી હતી? આ એક તો કાર્બન વડે સંતોષે, તો કેટલી બાકી હતી? 3. જોઈ લો. સાંભળજો, પહેલા નંબરનો કાર્બન, આ પહેલો કાર્બન નંબર આપી દો. આ 1, આ 2 અને 3. તો પહેલો અને ત્રીજો, તો ત્રીજા નંબરના કાર્બન પર 3 સંયોજકતા સંતોષાયા વગરની બાકી. જો આની બાકી, જો આ એક તો પૂરી થઈ ગઈ, કાર્બન કાર્બન, તો 3 બાકી. જો 3, આ 3 નહીં હો. જો આ 1, આ 2 અને 3. જોઈ લો છે. તો કયા કયા કાર્બનની? આ 2 ની તો 2 જ બાકી હોય. જો 1 અને 2, તો એક અહીંયા આવે, એક નીચે આવે. તો 2 ની સંતોષાયા વગરની કેટલી બાકી હોય? 2 જ. પહેલા કાર્બનની કેટલી સંયોજકતા સંતોષાયા વગરની બાકી હોય? 3. જોઈ લો 1 2 ને 3. સમજાય છે? એટલે પૂછ્યું છે જ્યાં પહેલા અને ત્રીજા નંબરના કાર્બન પરમાણુની, આ પહેલો અને ત્રીજો, આની કેટલી સંયોજકતા બાકી સંતોષ? 3. તો અહીંયા કેટલા હાઇડ્રોજન જોડાય? 3. અહીંયા કેટલા? 3. આમાં કેટલા જોડાય? તો કે અહીંયા તો 2 તો છે, તો અહીંયા 2 હાઇડ્રોજન જ જોડાય. જ્યારે બીજા નંબરના કાર્બન પરમાણુ 2 સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહે છે. હજી એકવાર ન સમજાય તો હજી આને તમે ભૂલી જાઓ ઉપરને. ફરી વાર હું કહું છું, એક કાર્બન, બીજો કાર્બન ને ત્રીજો કાર્બન. જોજો. ચાલો હું આ કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે, આ કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે. તો આ કાર્બનની સંતોષાયા વગરની સંયોજકતા કેટલી બાકી છે? સંતોષાયા વગરની 3 સંયોજકતા બાકી રહી. જોઈ લો, એક તો સંયોજકતા પૂરી થઈ ગઈ, તો કેટલી? 3. એટલે પહેલા કાર્બનની 3 સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહી. સમજાય છે? ચાલો બીજા કાર્બનની કેટલી બાકી રહી? ગણો. 1 અને 2 તો પૂરી થઈ ગઈ છે, તો અહીંયા 2. આ 1 અને 2. માટે તમને કીધું બીજા નંબરના કાર્બન પરમાણુ 2 સંયોજકતા. જો આ બીજા નંબરનો કાર્બન. વિદ્યાર્થી મિત્રો સોરી હો, ફરી વાર બોલું છું. જો વિદ્યાર્થી મિત્રો શું કહું છું, આ પહેલા નંબરનો કાર્બન છે, એની સંતોષે. હું તમને એમ કહી રહ્યો છું કે 1 2 ને આ 2 કાર્બન તો પૂરા છે. આ કાર્બનની સંતોષાયા વગરની કેટલી? હજી તમે અટવાતા હોય તો હજી એકવાર હું તમને કહી દઉં. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. સમજી લો કે 3 કાર્બન છે, તો 3 કાર્બન છે, તો આ કાર્બન વચ્ચે એકલ બંધ હોય, આ કાર્બન વચ્ચે એકલ બંધ હોય ને? તો આ પહેલા નંબરનો કાર્બન. બોલો આની સંયોજકતા 4 છે આ કાર્બનની. ઓકે, તો કેટલી સંયોજકતા બાકી સંતોષ હોય? 3. 1 2 ને 3. આ કાર્બનની કેટલી બાકી? તો કે કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4. એમાંથી 2 તો પૂરી થઈ ગઈ. જો તો સંતોષાયા વગરની બાકી કેટલી? 2. તો બીજા કાર્બનની 2 બાકી છે. એટલે અહીં લખ્યું બીજા નંબરના કાર્બન પરમાણુની 2 સંયોજકતા સંતોષાયા વગરની બાકી. પહેલા કાર્બનની કેટલી હતી? 3. બીજા કાર્બનની 2. હવે ત્રીજા કાર્બનની વિચારો.
તો તરત તમે કહેશો સાહેબ આ કાર્બનની સંયોજકતા 4 હતી, એક તો પૂરી થઈ ગઈ, તો બાકી કેટલી થઈ? 3. તો કે મૂકી દો 1 2 ને 3. તો ત્રીજા કાર્બનની 3 સંયોજકતા સંતોષાયા વગરની બાકી હોય એટલે અહીંયા આ. તો આમ પહેલા અને ત્રીજા નંબરનો કાર્બન પરમાણુ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવો. જોઈ લો, આ પહેલો 3 હાઇડ્રોજન છે, 1 આ 2 અને 3. તો ત્રીજો પણ 3 હાઇડ્રોજન પરમાણુ, 1 2 3. તો જો આ 3 હાઇડ્રોજન બંધ થઈ ગયા, આ પણ 3. તો પહેલો અને ત્રીજો એ 3 હાઇડ્રોજન બંધ સાથે જોડાઈ જાય. જ્યારે બીજો 2 જ હાઇડ્રોજન સાથે, એક અહીંયા અને એક અહીંયા. હવે હાઇડ્રોજન ગણી લો, 1 2 3 4 5 6 7 ને 8. 8 તો થઈ ગયા. જોઈ લો, જોઈ લો, આ રીતે બને. સમજાય છે? અને બીજા નંબરનો કાર્બન 2 હાઇડ્રોજન પરમાણુ સાથે, બીજા નંબરનો કાર્બન 2 હાઇડ્રોજન પરમાણુ સાથે, પહેલા નંબરનો 3 હાઇડ્રોજન પરમાણુ સાથે, બીજા નંબરનો કાર્બન 2 હાઇડ્રોજન પરમાણુ સાથે, ત્રીજા નંબરનો કાર્બન 3 હાઇડ્રોજન પરમાણુ છે. ટૂંકમાં કાર્બનની સંયોજકતા પૂરી થાય. બોલો, નક્કી કરો, સંતૃપ્ત કે અસંતૃપ્ત? યસ, સંતૃપ્ત. કેમ? કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે. આવા સંયોજનોને હાઇડ્રોકાર્બન કહેવાય. બરોબર છે? હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. જોઈ લો, બસ બીજું કશું જ નથી. બાકી તમને ખબર પડી ગઈ. હવે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આવડે ને? બીજું કશું જ નથી કરો. આ કાર્બન હાઇડ્રોજન જોઈ લો, તમે અહીં હું લખીને બતાવું છું વિદ્યાર્થી મિત્રો. આ 3 કાર્બન મેં મૂકી દીધા. બોલો, આ કાર્બન હાઇડ્રોજન વચ્ચે શું છે? આ એક કાર્બનનો ઇલેક્ટ્રોન હોય, આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન, તો આપણે ત્યાં શું મૂકીશું? ચોકડી ટપકું. એવી રીતે અહીંયા પણ ચોકડી ટપકું, ચોકડી ટપકું, ચોકડી ટપકું, ચોકડી ટપકું, ચોકડી ટપકું, ચોકડી ટપકું. બરોબર છે? અહીંયા પણ ચોકડી ટપકું. તો આ બધા ફરતા હાઇડ્રોજન હતા, અહીંયા આપણે ચોકડી, તો અહીંયા આપણે મૂકી શકીએ આરામથી. હાઇડ્રોજન 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 ને હાઇડ્રોજન થઈ ગયા. હવે વાત રહી કાર્બન કાર્બન વચ્ચે. તો આમાં હાઇડ્રોજન ન હોય તો આ એક કાર્બનનો ઇલેક્ટ્રોન, આ તો અહીંયા આપણે ચોકડી જ મૂકવાની છે. અહીંયા પણ ચોકડી જ મૂકવાની છે. જોઈ લો, થઈ ગયું. અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કહેવાય. આ રહ્યું તમારી સામે છે, જોઈ લો. આવડે ને વિદ્યાર્થી મિત્રો? બસ પતી ગયું. આ આવડી ગયું. એટલે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પણ આવડી જાય. બરોબર? આ બંધ એટલે પણ નક્કી કરો ને, કાર્બન કાર્બન વચ્ચે પછી અહીંયા ટપકું ચોકડી ન મુકાય, કારણ કે ત્યાં 2 કાર્બનના છે. જોઈ લો, તમે જુઓ, આ કાર્બનની એસ્ટક રચના પૂરી ગણી લો. જો 8. આ કાર્બનને પૂર્ણ આવ્યું. જો 2 2 4 2 6 2 8. જો આ કાર્બનની એસ્ટક રચના આની હિલિયમ જેવી, એવું આપણે ભણી ગયા અગાઉ. આ કાર્બનની પણ પૂરી ગણી લો. 2 4 6 ને 8. આની જો બધાની હાઇડ્રોજનની 2 હાઇડ્રોજનની 2 હાઇડ્રોજનની 2 હાઇડ્રોજનની 2 હિલિયમ જેવી દ્વિક સંવૃત રચના. ઓકે વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાનું સમજાવેલું છે. તો આને કહેવાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને એના ઉદાહરણો. હવે આવે છે 34મો પ્રશ્ન, અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. મિત્રો, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? તો કે એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય ત્યારે કેવો હોય? દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલો હોય તો તેવા સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વ્યાખ્યા તમને આવડે છે. દાખલા તરીકે હવે ઇથિનની વાત આવે. ઇથિન. હવે મિત્રો, આ થોડુંક અઘરું તો થયું જ છે. શું કામ અઘરું થયું છે ખબર છે? આવા સૂત્રો તમને નહીં યાદ હોય, પણ તમારે અત્યારે યાદ રાખી લેવાના છે. બરોબર? નહીતર પહેલું હું શરૂઆત કરું છું મિથેન ઇથેન પ્રોપેનથી જ ચાલુ કરું છું, પણ આપણો કેટલાક અભ્યાસક્રમના રૂકાવટને કારણે આપણે અહીંયાથી, પણ તમે આ સૂત્રને બરાબર યાદ રાખજો. હવે ઇથિનની વાત કરીએ. પહેલાની જેમ મતલબ આપણે 30-31માં પ્રશ્નમાં શું ભણ્યા હતા? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને પ્રોપેનના ઉદાહરણ દ્વારા. આમાં ઇથેન હતું. હવે ઇથિન, આર્યો ઇથિન. તેમાં જો ઇથેનમાં 6 હાઇડ્રોજન હોય અને 2 કાર્બન હોય ઇથેનમાં, અને ઇથિનમાં કાર્બન એના જ હોય પણ હાઇડ્રોજન ઓછા હોય. હાઇડ્રોજન 2 ઓછા હોય, 4 જ હોય. એટલે C2H4. કેવી રીતે? ચાલો, C2H4 હોય તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. C2H4 ઇથિન કહેવાય. ચાલો, કેટલા કાર્બન મૂકવાનો? તો કે 2. મિત્રો, અસંતૃપ્ત છે. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય. યાદ રાખવાનું, અસંતૃપ્ત કીધું છે જો તમને. બરોબર? હવે આ કાર્બનની સંયોજકતા પૂરી કરો. 1 2 આ 3 અને આ 4. આ કાર્બનની પૂરી કરો. 1 2 3 અને 4. કમ્પ્લીટ. જોઈ લો. હવે હાઇડ્રોજન કેટલા વધ્યા? 4. આ 1 આ 2. તો પહેલા નંબરના કાર્બનની સંતોષાયા વગરની સંયોજકતા કેટલી હતી? 2. એ કોણ પૂરી કરે? હાઇડ્રોજન. ચાલો, આ બીજા નંબરના કાર્બનની સંતોષાયા વગરની કેટલા હતી સંયોજકતા? 2. તો
તો એ કોણ પૂરી કરે? હાઇડ્રોજન. તો જો હાઇડ્રોજન 4 થઈ જાય, ગણી લો 1 2 3 ને 4 આ રહ્યા. જો દ્વિબંધ આવ્યો અને જો 2 કાર્બનની સંયોજકતા પૂરી થઈ ગઈ, અસંતૃપ્ત. આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન. હવે તમને આને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કે તો જો કાર્બન કાર્બન, બોલો આ 2 કાર્બન છે, હાઇડ્રોજન છે નહીં, તો આ 1 કાર્બનનો 1 કાર્બનનો એટલે 1 1 ચોકડી, આ બીજી ચોકડી થઈ ગઈ 2. ધ્યાન આપજો, બાકી તમને ખબર છે ચોકડી ટપકું, ચોકડી ટપકું, ચોકડી ટપકું, ચોકડી ટપકું. આ કોનું? હાઇડ્રોજન. આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન. હવે આ કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. જોઈ લો અહીંથી આમ કરો ગોળ, જોઈ લો થઈ ગયા 8. ગણી લો 1 2 3 4 5 6 7 8. એમાં આ કાર્બનની પૂરી થઈ. અહીંથી આમ રાઉન્ડ કરો, જુઓ થઈ ગઈ 2ની. હા, અને દ્વિસંવૃત રચના પૂરી થઈ. જોઈ લો, કરો કેટલું સરસ મજાનું કામ છે. જુઓ આટલું આવડી જાય. હાઇડ્રોજનની પૂરી થઈ ગઈ. જુઓ હાઇડ્રોજનની દ્વિસંવૃત રચના પૂરી થઈ ગઈ. જુઓ આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જુઓ, તમે ધ્યાનથી જોજો તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વ્યાખ્યા આવડે. પહેલો તબક્કો 2 કાર્બન મૂકી દીધા, 2 કાર્બન હતા એટલે. બીજો તબક્કો, બીજા કાર્બનમાં બાકી રહેલી સંયોજક સંતોષવા માટે 4 હાઇડ્રોજન પરમાણુ ઉપયોગ કરવામાં આવશે. તો કે 4 હાઇડ્રોજન જો મેં મૂક્યા, પણ વચ્ચે દ્વિબંધ મૂકવો જરૂરી છે. તો 4 હાઇડ્રોજન, બાકી કેટલી રહી એમ નો તમને ખબર પડે તો આવું કરો. જો વિદ્યાર્થી મિત્રો, તમને એમ પ્રશ્ન થાય સર તમે કેમ ડબલ બોન્ડ ડાયરેક્ટ મૂકી દીધો? ઓકે, ન ખ્યાલ આવતા આવું કરો. જો આ 2 કાર્બન મેં મૂકી દીધા. હાઇડ્રોજન કેટલા છે? 4. તો 2 ને 2 આપી દો. એક આને, એક આને. એક હાઇડ્રોજન અહીં આપી દીધો, એક અહીંયા. એક હાઇડ્રોજન આને આપી દીધો. તમે 2 ભાગ કરી નાખ્યા, 2 ને 2 આપી દીધા. હવે આ કાર્બનની સંયોજકતા ગણો 1 2. તો અહીં જો 2 બાકી રહી. આ કોણ પૂરી કરે? ડબલ બોન્ડ. એટલે પહેલા આવું બને, પહેલા આવું બને. આ કાર્બન છે 1 2, 1 અને 2. એક હાઇડ્રોજન આને આપો, એક હાઇડ્રોજન આને આપો, એક હાઇડ્રોજન આને આપો, એક હાઇડ્રોજન. તમે સમજજો તો આવું બન્યું. જોઈજો 2 કાર્બન મેં મૂકી દીધા, 4 હાઇડ્રોજન, 2 આને આપે ને 2 આને આપે. તો હવે ગણો હું આની સંયોજકતા પૂરી કરો છો, આની ન પૂરી થઈ. જો તો શું થયું? આના જેવું સૂત્ર થયું. જો આવું સૂત્ર થયું. જો તો આની મારી સંયોજકતા પૂરી કરવી તો 1 2 ને 3. હાઇડ્રોજન તો આપણી પાસે નથી, 4 જ છે, તો આપી દીધા. તો હું કરી દેવાનો? ડબલ બોન્ડ. તો હવે બની ગયો સંતૃપ્ત કે અસંતૃપ્ત? તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એવા સહસંયોગ બંધને શું કહેવાય? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. જુઓ તમે અહીંયા મૂકી દીધું. જુઓ તમે. હવે તબક્કો ત્રીજો. તો ત્રીજા તબક્કામાં દરેક કાર્બનની સંયોજકતા સંતોષ્યા વગરની બાકી રહે છે. દરેક કાર્બનની. કેમ? અહીંયા જુઓ સંતોષ્યા વગરની બાકી હતી. આની ગણો આ કાર્બન 1 2 ને 3. તો જો સંતોષ્યા વગરની બાકી હતી તો વચ્ચે તો દ્વિબંધ હોય જેનાથી આપણને નીચેની, તો અહીંયા દ્વિબંધ કરી દો. તો જો હવે આ કાર્બનની સંયોજકતા પૂરી થઈ ગઈ. જો 4 1 2 3 ને 4 થઈ ગઈ. 1 બાકી હતી. જો અહીંયા આ કાર્બનની 1 બાકી હતી, આની 1 બાકી છે. જો 1 2 ને 3 જ થાય, વચ્ચે દ્વિબંધ મૂકી. હવે આ કાર્બનની ગણો 1 2 3 ને 4 થઈ ગયું. આ ઇથીન કહેવાય. આ એની ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જોઈ લો. કાર્બન કાર્બન દ્વિબંધ જોઈ લો, 2 2 ચોકડી આવી ગઈ. અહીંયા પણ મેં દર્શાવ્યું તું જોઈ લો. ફરી એકવાર કહી દઉં છું, આ કાર્બન આ કાર્બન, આ એક બંધ હોય તો 1 1 ચોકડી. કારણ કે 2 કાર્બન, આમાં હાઇડ્રોજન ન હોય, કાર્બન કાર્બન વચ્ચે કોઈ દી હાઇડ્રોજન ન હોય, અહીંયા ન હોય. આમાં જો કાર્બન આ 1 ચોકડી, આ કાર્બન 1 ચોકડી, 2 જો. એટલે જો અહીં વચ્ચે મૂકી દીધી. દેખાય છે? હવે બાકી તો ફરતું તમને ખબર જ છે. વિદ્યાર્થી મિત્રો જેટલી જાતે પ્રેક્ટિસ કરશો એટલે આવડશે. ઓકે, આ એના વિશે. એવી જ રીતે 35મો પ્રશ્ન, અસંતૃપ્ત કાર્બન. આ કોની વાત છે? જો છે આ હતું ઇથિન, આ છે પ્રોપિન. પ્રોપિન છે C2H2. ચાલો પ્રોપિનની વાત કરીએ. ધ્યાન આપજો બરાબર વિદ્યાર્થી મિત્રો. પ્રોપિનની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રોપિનનું સૂત્ર શું? C2H2. તમે ખાલી મારા લખાણ ઉપર તમે ધ્યાન આપશો એટલે તમને ઓટોમેટિક આવડી જાય. તો આને પ્રોપિન કહેવાય. અરે સોરી, પ્રોપાઇન. આમ ગણો તો પ્રોપિન છે, પણ એમના નિર્માણમાં શું તકલીફ પડે? તો કે પ્રોપિન અને પ્રોપાઇન. ચાલો એક કામ કરો, મેં 2 કાર્બન જ લીધા છે એટલે તમને આપણે નવા કોઈ 3 કાર્બન વાળા તરફ નહીં જઈએ. એક કામ કરીએ, જો તમે સમજો બરાબર. એક પહેલા આપણે ભણ્યા મિથેન, બરોબર છે. પછી આપણે ભણ્યા ઇથેન, બરોબર, C2H6, અને પછી ભણ્યા C3H8. તો આ 3 સૂત્રોનું તમે નામ યાદ આવે, મિથેન, ઇથેન ને પ્રોપેન. આ 3 કાર્બનની આપણે આગળ વાત નહીં કરી, પહેલા 2 કાર્બનની વાત કરી. તો પહેલા અહીંયા જે આપણે 2 કાર્બનની વાત કરી ઇથિન હતું. હવે મિત્રો જો તમે સમજો C2H4 અને C2H2. તો હું 3 કાર્બનની વાત નથી કરી. મેં અહીંયા તમને 2 કાર્બન હતા ને પછી પ્રોપાઇન બોલ્યું, ખોટું છે.
બરાબર, કારણ કે મેં અહીં 2 કાર્બન લખ્યા. 2 કાર્બન હોય તો ઇથેન, ઇથિન અથવા ઇથાઇન હોઈ શકે. બરાબર, હોઈ શકે એવું કહું છું. પછી તો કેટલા હાઇડ્રોજન એના પર આધાર રાખે. હવે આની આપણે વાત કરી ગયા. આ કોણ હતું? ઇથિન. હવે સમજો, બરાબર ધ્યાન આપજો. આપણે વાત કરીએ છીએ ઇથાઇન. આનું નામ છે ઇથાઇન. બરાબર, એમાં સહસંયોગ બંધ. હવે કેટલા કાર્બન છે? 2. તો મેં 2 કાર્બન મૂકી દીધા. હાઇડ્રોજન કેટલા છે? 2. તો હું એક હાઇડ્રોજન આને આપું, એક હાઇડ્રોજન આને આપું. અહીંયા વચ્ચે એકલ બંધ મૂકી દો. મૂકી દીધું. હવે તમે વિદ્યાર્થી મિત્રો મને કહો, આ કાર્બનની સંયોજકતા કેટલી પૂરી થઈ? તો કે 2. 1 અને 2 જ પૂરી થઈ ને. કેટલી બાકી છે? તો કે 2. તો 2 અહીંયા બંધ મૂકી દો. જો હવે પૂરી થઈ ગઈ. આ કાર્બનની 4 પૂરી થઈ ગઈ. 1 2 3 ને 4. આની પૂરી થઈ ગઈ. જો 1 2 3 ને 4. તો આમાં 2 કાર્બન વચ્ચે ત્રિબંધ આવ્યો, તો આને અસંતૃપ્ત કહીએ છીએ આપણે. તો 2 કાર્બન હોય, 4 હાઇડ્રોજન હોય તો ઇથિન કહેવાય. 2 કાર્બન હોય, 2 હાઇડ્રોજન હોય તો ઇથાઇન કહેવાય. 2 કાર્બન હોય, 6 હાઇડ્રોજન હોય તો ઇથેન કહેવાય. ઇથેન, ઇથિન, ઇથાઇન. સમજજો, બરોબર છે? હા, ખ્યાલ આવે છે? હજુ એકવાર કહું છું, સમજાઈને જોજો. સૂત્ર શું છે બોલો? C2H2 છે. કેટલા કાર્બન છે? 2. મૂકી દો. કેટલા હાઇડ્રોજન છે? 2. એક હાઇડ્રોજન આને આપી દો, એક હાઇડ્રોજન આને આપી દો. બોલો, આપી દીધું? ઓકે. હવે આ કાર્બન કાર્બન વચ્ચે આપણે એક બંધ મૂકી દઈએ. ચાલો, મૂકી દીધું. તો આ કાર્બનની સંયોજકતા પૂરી કરો તો 1 અને 2 ઘટી કેટલી? 2. એમ આની 2 ઘટી. જો આ કાર્બનની 1 અને 2 જ છે. આની પણ કેટલી ઘટે? 2. તો એ જેટલી ઘટે ને એટલું કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકવાના. તો આની વચ્ચે કેટલા ઘટે છે? 1 અને 2 છે. 2 ઘટે છે. તો જો મેં 2 બંધ મૂકી દીધા. હવે ગણો આ કાર્બનની 1 2 3 ને 4. જો પૂરી થઈ ગઈ. આ કાર્બનની ગણો 1 2 3 ને 4. જો પૂરી થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો એટલે આવડશે, અવશ્ય આવડશે. હવે આનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કહે તો બોલો, આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન વચ્ચે આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન, આ કાર્બન, એટલે ચોકડી ચોકડી 3 બંધ છે ને, એટલે 3 ચોકડી 6 ઇલેક્ટ્રોન આવી ગયા. જો આ એક બંધ એટલે 2. કારણ કે આ કાર્બન કાર્બન વચ્ચે હાઇડ્રોજન ન હોય. હવે અહીંયા કાર્બન હાઇડ્રોજન છે તો એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. જો ચોકડી ટપકું. અહીંયા પણ એવું હોય, ચોકડી ટપકું. જોઈ લો, અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કહેવાય. હવે તમે જુઓ, આ કાર્બન એસ્ટક રચના પૂરી થઈ ગઈ. જો હું સર્કલ દોરું, જુઓ, જો થઈ ગયું. ગણો કાર્બનના 1 2 અને 6. 6 ને 2 8. આ કાર્બનની પણ પૂરી થઈ ગઈ. જોઈ લો, હું જો દોરું. જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે પ્રેક્ટિસ કરજો. કાર્બનના 6 6 2 8 થઈ ગયા. અષ્ટક રચના પૂરી થઈ. હાઇડ્રોજનની દ્વિક સંવૃત રચના પૂરી. જુઓ, દ્વિક એટલે 2. હાઇડ્રોજનના 2 પૂરા થઈ ગયા. એમાં અહીંયા પણ હાઇડ્રોજનના 2 પૂરા થઈ ગયા. જુઓ, કમ્પ્લીટ. જોઈ લો તમે, આ રહ્યો, જુઓ તમે. તો પહેલા એકલ બંધ હતો, બરાબર, એ તો આપણે વાત કરી ગયા. હવે કાર્બનમાં આપણે ઇથાઇનની વાત કરીએ. તો પ્રથમ તબક્કામાં કાર્બનના 2 પરમાણુ, 2 કાર્બન લીધા. ઓકે. હવે બીજા તબક્કામાં કાર્બનની બાકી રહેલી સંયોજક સંતોષ 2 હાઇડ્રોજન પરમાણુ. તો આમાં હાઇડ્રોજન કેટલા હતા? 2. એક આને પણ, એક આને પણ. જો આપી દીધા. હવે આ જે કાર્બન છે એની સંયોજકતા સંયોજાય વગરની કેટલી બાકી રહી? તો કે 2. કાર્બનની સંયોજકતા સંતોષવા માટે 2 હાઇડ્રોજન પરમાણુનો ઉપયોગ કરવામાં આવે. તો એક અહીંયા ને એક અહીંયા, પણ દરેક પરમાણુ એક હાઇડ્રોજન પરમાણુ મેળવે છે. તો બાકી કેટલી થઈ? આની ગણો 1 અને 2. 2 બાકી રહી તો અહીં 2 બંધ આવશે. અને અહીંયા 3 બંધ થઈ જાય. એ પાછળ જુઓ તમે, 3 બંધ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, થઈ ગયા 3 બંધ. દેખાય છે? હવે આની ગણો સંયોજકતા 1 2 3 ને 4. જો પૂરી થઈ ગઈ. આની ગણો 1 2 3 ને 4. પૂરી થઈ ગઈ. જુઓ તમે આરામથી જોઈ શકો છો. તો ત્રીજા તબક્કામાં દરેક કાર્બનની એ અહીંયા 2 સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહી છે. ત્યારે સંયોજાય તો 2 કાર્બન પરમાણુ વચ્ચે શું આવશે? ત્રિબંધ. અહીંયા ત્રિબંધ મૂકી દો. ઓલામાં આપણે દ્વિબંધ મૂકતા હતા, અહીંયા ત્રિબંધ. બસ સંયોજકતા પૂરી કરવાની છે. હવે એનું સૂત્ર આવી ગયું. જો 3 બંધ. જુઓ આમાં એક આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. ઓકે મિત્રો, બાકીનું આપણે આગળ આવશું.